મને હોસ્પિટલે લઈ, હું રસ્તામાં ગાડી લઈને જતો હતો ને પડી ગયો. હું પડી ગયો, મને હોસ્પિટલે લઈ ગયા અને મને દાખલ કરવામાં આવ્યો અને અહીંયા એવું ફલિત કરવામાં આવ્યું કે આને હાઈપર ટેન્શન છે, વધી ગયું છે, આને સરકારીમાં લઈ જાઓ. અહીંયા અમારી જવાબદારી નથી. મને સરકારીમાં લઈ ગયા. મારા ઘરે ફોન કરવામાં, મારા ઘરે આ મારી બેન અને આ મારી ભાણી, એની દીકરી, આ સિવાય કોઈ નથી. હું એકલો જ છું. એટલે મને લઈ જવામાં આવ્યો ને ત્યાં મારી ટ્રીટમેન્ટ કરતા હતા. એટલે એને માનતા માની કે તું આને ઊભો કરી દે, આ એક જ ભાઈ છે, બીજું કોઈ છે નહીં. પણ માં કાંઈ ના થવા દીધું. ડૉક્ટરે કીધું હતું કે આની મગજની નસ ફાટવાની તૈયારી છે. આર્યા રિપોર્ટ પણ ફાટી નથી માં. ડૉક્ટરે કીધું હતું આની કિડનીમાં સોજો છે, આની કિડની કામ નહીં કરે. પણ ઊભો છું માં. ડાયાલિસિસ કરવાનું કીધું પણ કાંઈ નથી થયું માં. એને કીધું હતું કે આનું લીવર કામ નથી કરતું. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું હતું ડૉક્ટરને મને દેખાતું નથી. તો એને એમ કીધું કે તારી આંખના પડદામાં જે લોહીની નસું છે ને એ સૂજી ગઈ છે તારા બીપીને હિસાબે. તો હવે ભાઈ બીપી ઉતરે ત્યારે ઉતરશે. આએ દુઆ કરી માં. બીજે દિવસેથી જોઉં છું કાંઈ નથી કર્યું. બીજા દિવસથી હાર્યો જોઉં છું કાંઈ નથી. બધી નસોમાંથી મારું લોહી. અને મને પરમ દિવસે રજા આપવામાં આવી છે, શુક્રવારે રાત્રે 12 વાગે. આએ માનતા માની હતી કે ભલે તું સાજો સારો થઈ જા તો લઈ જાય, પણ ડૉક્ટરે એવી ના પાડી છે કે આને પથારીમાંથી ઊભો નહીં થવા દેવાનો. નકર અમારી જવાબદારી નથી કે આ પડે અને આને કાંઈ થઈ જાય, બ્રેન હેમરેજ થાય, પેરાલિસિસ થાય, નસ ફાટી જાય, જે થાય. તોય મેં એને કીધું તે માનતા માની છે ને મારી મા આગળ જવાની. અરે મારી મા બેઠી છે, કોઈની તેવડ નથી કે મને લઈ જાય. અને આજે હું અહીંયા ઊભો છું માં, સવારનો નીકળ્યો છું. આજે હું અહીંયા ઊભો છું, તારા ઉપર ભરોસો છે. અને બાપ નથી, મા નથી, ભાઈ નથી, કાકા નથી, ભાઈ નથી, દાદા નથી, દાદી કોઈ નથી માં. 2 બેનું છે. એક બેનને પરણાવી હતી સુરત, બીજી બેનને પરણાવી છે અમદાવાદ. 2 માંથી આ બેન પાછી આવી છે મારી પાસે છે. આ છોકરીને 6 મહિનાની લઈને મારાથી જે થયું એ મેં 2 બેનોના પરણાવી, એના લગ્ન કર્યા, પાછી આવી. મારાથી જે મહેનત થઈ એનાથી ભરણ પોષણ કર્યું. ઓડી થઈ ગઈ દીકરી ને બીજી બેનને પરણાવી છે. હમણાં થોડોક ટાઈમ પહેલામાં બીજી બેનના સાસરેથી મને કીધું હતું કે તું અહીંયા આવ અને આ બેનને લઈ જા. મેં કીધું એક બેન છે, બીજી બેનને લઈ જાઓ. પણ માં હું તારા પારે આવ્યો હતો અને મેં તારી પાસે ખાલી પગે લાગીને કીધું તું માં